હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને ખૂબ જ ઓછી સામગ્રી યુઝ કરીને ઇન્સ્ટન્ટ બિસ્કિટ કેક કેવી રીતે બનાવવી એની રેસીપી બતાવીશ. બિસ્કિટ કેક ખાવામાં ખૂબ જ ડિલિશિયસ લાગે છે અને એને ઘણા ઓછા ટાઈમમાં ખૂબ જ સરળતાથી રેડી કરી શકાય છે. તો રેસીપી શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. સાથે આવી દરેક નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે એના માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ઇન્સ્ટન્ટ બિસ્કિટ કેક બનાવવા માટે મેં અહીં પાર્લેજી બિસ્કિટના 10 રૂપિયાવાળા પેકેટ હોય એમાંના 2 પેકેટ લીધા છે અને મારી બિસ્કિટનું પણ 10 રૂપિયાવાળું એક પેકેટ લીધું છે. સાથે મેં અહીં કેડબરીઝનો કોકો પાવડર લીધો છે, વેનીલા એસેન્સ, 1 ટેબલસ્પૂન બારીક કાપેલા અખરોટ, 1 ટેબલસ્પૂન બારીક કાપેલા કાજુ, 1 ટેબલસ્પૂન બારીક કાપેલી બદામ અને 1 ટીસ્પૂન જેટલી કલરિંગ ટૂટી ફ્રૂટી લીધી છે. રેગ્યુલર ઇનોનું 1 પાઉચ, આશરે 2 કપ જેટલું મિલ્ક લીધું છે, એમાંથી જરૂરિયાત પ્રમાણે યુઝ કરીશું અને 4 ટેબલસ્પૂન જેટલી દરેલી ખાંડ એટલે કે સુગર પાવડર લીધો છે. હવે સૌથી પહેલાં આ બધી બિસ્કિટને વાટીને એનો પાવડર બનાવી લઈશું. તો એના માટે એક મિક્સર જાર લીધું છે. એમાં સૌથી પહેલાં પાર્લેજી બિસ્કિટનું 1 પેકેટ ખોલીને દરેક બિસ્કિટને આ રીતે ટુકડા કરીને જારમાં નાખીશું. હવે જારનું ઢાંકણ બંધ કરીને બિસ્કિટને વાટીને એનો બારીક પાવડર બનાવી લઈશું. હવે આ બિસ્કિટમાંથી પાવડર રેડી થઈ ગયો છે. તો મિક્સિંગ બાઉલની ઉપર એક ચાળણી મૂકી છે, એમાં આ પાવડર કાઢી લઈશું અને એને ચાળણીમાંથી ચારી લઈશું. હવે ચાળણીમાં બિસ્કિટના જે પણ નાના નાના ટુકડા હોય એને ફરીથી મિક્સર જારમાં નાખી દઈશું. સાથે બિસ્કિટનું બીજું પેકેટ ઓપન કરીને એમાંથી બિસ્કિટના નાના નાના ટુકડા કરીને જારમાં નાખીશું અને એને પણ વાટીને એમાંથી પાવડર બનાવી લઈશું. મિક્સર જારમાં રેડી થયેલા પાવડરને આગળની મેથડ પ્રમાણે ચાળણીમાંથી ચારી લઈશું અને આ જ રીતે બાકીનું એક પેકેટ બચ્યું છે એને પણ મિક્સર જારમાં વાટીને એનો જે પાવડર રેડી થાય એને પણ ચાળણીમાંથી ચારી લઈશું. હવે બિસ્કિટના 3 પેકેટને વાટીને એનો બારીક પાવડર બનાવીને એક બાઉલમાં લઈ લીધો છે. તો આગળની પ્રોસેસ કરીશું. હવે આ બિસ્કિટના પાવડરમાં 3 ટેબલસ્પૂન સુગર પાવડર એટલે કે દરેલી ખાંડ અને 3 ટેબલસ્પૂન જેટલો કોકો પાવડર એડ કરીને સ્પૂન વડે બધું સારી રીતે મિક્સ કરીશું. બિસ્કિટ કેક પ્રેશર કુકરમાં બનાવીશું. તો કેકની આગળની પ્રોસેસ કરવા પહેલાં પ્રેશર કુકરને પ્રીહીટ કરવા માટે મૂકી દઈશું. તો એના માટે ગેસ ઓન કરીને એક પ્રેશર કુકર ગેસ ફ્લેમ પર મૂકી દીધું છે. પ્રેશર કુકરના તળિયામાં મીઠું નાખીશું. હવે એમાં કેકનું ટીન મૂકવા માટે આ રીતની એક રિંગ મૂકીશું એટલે કેકનું ટીન પ્રેશર કુકરના તળિયાથી થોડું ઉપર રહે. હવે પ્રેશર કુકરના ઢાંકણમાંથી રિંગ અને વિસલ હટાવી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીશું. હવે કેક બનાવવા માટેની આગળની પ્રોસેસ કરીશું. તો એના માટે સૌથી પહેલાં કેક ટીનમાં ઘી લગાવીને એને ગ્રીસ કરી લઈશું. હવે કેક ટીનમાં આ રીતનું એક બટર પેપર મૂકીશું. હવે કેક બનાવવાના મિશ્રણમાં 1/4 ટીસ્પૂન જેટલું વેનીલા એસેન્સ એડ કરીશું. સાથે એમાં થોડું મિલ્ક એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. કેક બનાવવા માટે મેં અહીં પાર્લેજી બિસ્કિટ અને મારી બિસ્કિટ લીધી છે. તમારી પાસે હાઇડ એન્ડ સીક, હેપી કે જે પણ સ્વીટ બિસ્કિટ હોય એ યુઝ કરી શકો છો. સોલ્ટેડ બિસ્કિટ કેક બનાવવા માટે યુઝ નથી કરવાના. કેક બનાવવા માટે તમે ચોકલેટ ફ્લેવરના બિસ્કિટ યુઝ કરતા હો તો એમાં કોકો પાવડર એડ કરવાની જરૂર નથી. હવે 2 કપ જેટલું જે મિલ્ક લીધું હતું એ બધું જ મિલ્ક મિશ્રણમાં એડ કરીને મિક્સ કરી લીધું છે. હવે આ ટાઈમ પર કેકના મિશ્રણને એકવાર ટેસ્ટ કરી લઈશું એટલે એમાં સુગર પાવડર એડ કરવા જેવો હોય તો કરી શકાય. કેકના મિશ્રણમાં હજુ સુગર પાવડર એડ કરવાની જરૂર છે. તો બાકી બચેલો 1 ટેબલસ્પૂન સુગર પાવડર મિશ્રણમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે એમાં બારીક કાપેલા અખરોટ, કાજુ અને બદામ એડ કરીશું. સાથે એમાં અડધા ભાગની ટૂટી ફ્રૂટી એડ કરીશું. બારીક કાપેલા થોડાક ડ્રાયફ્રૂટ કેકમાં ઉપરથી નાખવા માટે બાજુ પર રાખીશું. હવે બારીક કાપેલા ડ્રાયફ્રૂટને કેકના બેટરની સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે કેક બનાવવા માટેનું બેટર રેડી થઈ ગયું છે અને બેટરની કન્સિસ્ટન્સી બિલકુલ આ પ્રમાણે રાખીશું. હવે રેગ્યુલર ઇનોનું પાઉચ ખોલીને કેકના બેટરમાં ઇનો એડ કરીશું
ઈનોને એક્ટિવેટ કરવા માટે એની ઉપર 1 ટેબલસ્પૂન જેટલું પાણી નાખીશું. હવે બિલકુલ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ઈનોને કેકના બેટર સાથે સારી રીતે મિક્સ કરીશું. હવે આ બેટરને કેક બનાવવા માટેનું ટીન જે રેડી કરીને રાખ્યું છે એમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આ કેક ટીનને 2 થી 3 વાર ટેપ કરીશું એટલે એમાં એર બબલ્સ હોય તો નીકળી જાય. કેકના બેટરની ઉપર બારીક કાપેલા બદામ, કાજુ અને અખરોટ નાખીશું. સાથે બાકી રાખેલી તૂટી ફ્રૂટી પણ ઉપરથી નાખીશું. ઉપરથી 1 ટીસ્પૂન જેટલી ચોકલેટ ચિપ્સ નાખીશું. હવે આ કેકવાળા ટીનને પ્રેશર કુકરમાં મૂકીને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીશું. ગેસની ફ્લેમ હમણાં મીડિયમ રાખીશું એટલે કેકનું બેટર જલ્દીથી ગરમ થઈ જાય. 5 મિનિટ પછી ગેસની ફ્લેમ મીડિયમથી થોડી લો તરફ કરીને કેકને 30 મિનિટ માટે બેક કરી લઈશું અને ત્યારબાદ એને ચેક કરીશું. હવે આશરે અડધો કલાક થઈ ગયો છે તો પ્રેશર કુકરનું ઢાંકણ ખોલીને કેકમાં એક સ્ટીક નાખીને એને ચેક કરીશું. સ્ટીકમાં કેકનું બેટર લાગેલું છે એટલે કે કેક તળિયામાંથી કાચી છે. તો પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને કેકને હજુ 10 મિનિટ માટે બેક કરી લઈશું. હવે 10 મિનિટ પછી પ્રેશર કુકરનું ઢાંકણ ખોલીને કેકમાં એક સ્ટીક નાખીને ફરી એને ચેક કરીશું. સ્ટીક બિલકુલ ક્લીન બહાર આવી છે એટલે કે હવે આ કેક બેક થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ ઓફ કરીને કેકવાળા ટીનને પ્રેશર કુકરમાંથી બહાર કાઢી લઈશું. હમણાં આ કેક ખૂબ જ ગરમ છે તો એને અડધો કલાક માટે ઠંડી થવા દઈશું. હવે આશરે અડધો કલાક થઈ ગયો છે તો કેકવાળા ટીનમાં અંદરની તરફ એક ચાકુ ફેરવી લઈશું એટલે કેક ટીનથી અલગ થઈ જાય. હવે ટીનની ઉપર આ રીતની એક ડીશ ઉલટી કરીને મૂકીશું. એમાં આ કેકના ટીનને ઉલટું કરીને કેકને કાઢી લઈશું. તમે જોઈ શકો છો કેક તળિયામાંથી પણ ઘણી સરસ બેક થઈ ગઈ છે. હવે આ કેકની ઉપર એક ડીશ ઉલટી કરીને મૂકીશું અને એમાં આ કેકને પલટાવી લઈશું. તમે જોઈ શકો છો બેકિંગ પાવડર કે બેકિંગ સોડાનો ઉપયોગ કર્યા વગર પ્રેશર કુકરમાં બનાવેલી કેક પણ ખૂબ જ સરસ બની છે. આ રીતે બિસ્કિટમાંથી બનાવેલી કેક પણ બેકરીમાં મળે એવી જ સોફ્ટ અને સ્પંજી બની છે. માટે જ્યારે પણ હવે કેક ખાવાનું મન થાય ત્યારે બેકરીમાંથી લાવવાને બદલે આ રીતે બિસ્કિટમાંથી પણ ખૂબ જ સરળતાથી ઘરે કેક રેડી કરી શકાય છે. કારણ કે આ કેક ઓવન કે માઇક્રોવેવનો ઉપયોગ કર્યા વગર પ્રેશર કુકરમાં બનાવવામાં આવી છે. એટલે જેમને ત્યાં ઓવન કે માઇક્રોવેવ ન હોય તેઓ પણ આ કેક સરળતાથી રેડી કરી શકે છે. બિસ્કિટ કેકમાં તમે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. આ રીતે બિસ્કિટ કેક બનાવવી હોય તો ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે. માટે આ કેકની રેસીપીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરો. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઈક અને શેર કરો. સાથે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.